નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 એક્સ્ટ્રા અને 12.3 ના દાખલાઓ પેરેલલ લેતા લેતા હવે આ ચેપ્ટર પૂરું થવા ઉપર આવ્યું છે. માત્ર થોડા દાખલાઓ, પણ દાખલાઓની સાઈઝ થોડીક વધારે મોટી છે, જેથી બહુ વિચારી અને સ્ટેપ બાય સ્ટેપ સારા પ્રેઝન્ટેશન સાથે આપણે દાખલાઓનો જવાબ લેવાના છે. દરેક દાખલાઓ છે આ એક ચેપ્ટર અને એક પૃષ્ઠફળ ઘનફળ, આ બંને પ્રકરણની અંદર તમને એમ લાગશે કે આપણને 10માની અંદર કેલ્ક્યુલેટર કેમ ઉપયોગ કરવા દેતા નથી, પણ હકીકત એ છે કે થોડુંક આપણું નોલેજ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર થાય અને સામાન્ય ગણતરીઓ પણ આપણે ભૂલી ન જાય એટલા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ 10મા ધોરણ પૂરતો તો નથી જ. હા, 11 અને 12મા ધોરણની અંદર તમારે થોડા મોટા દાખલાઓ ગણવાના થાય, જેના પેજ પણ તમે ક્યારેક તો એવું વિચારશો કે 3-3, 4-4 પેજનો એક દાખલો થશે, તો ત્યારે તમને છૂટ આપવામાં આવશે. અત્યારે ઘડિયા, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ અને સામાન્ય અવયવ અને વિસ્તરણના સૂત્રો ખાસ શીખવાના થાય. તો બંનેની અંદર ભાગાકાર અને ગુણાકાર આપણે બે ચેપ્ટરની અંદર ઘણા બધા કરવા પડશે અને એમાં ચોકસાઈ અને સ્પીડ બંને સાથે હશે તો જ પેપર પૂરું થાય. તો આજના આ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 14 સ્વાધ્યાય 12.3 પેજ નંબર છે 206. વિગતો વાંચું છું. ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે. જો ખૂણો AOB ત્રિશંશ હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ સમજીએ કે બે પીઝાના કટકા અંદર અંદર આપણને આપેલા છે. તો દર્શાવવા માટે આપણે સૌથી પહેલા આ રીતે ત્રિકોણ શેપ દોરશું, જેમાં પહેલી ચાપ જે આપણને AB તરીકે દર્શાવેલી છે અને બીજી નાના વર્તુળની ચાપ CD તરીકે આપણને આપેલી છે. બંનેના માપ આપણે જોઈએ તો માપની અંદર OB નું માપ આપણને 21 સેન્ટીમીટર આપેલું છે અને જે નાની ચાપ છે એનું માપ આપણને 7 સેન્ટીમીટર આપેલું છે. થીટાનું માપ પણ ખૂણો AOB એવી રીતે કરી અને ત્રિશંશ આપેલું છે. તો લખી નાખીએ બધી ડિટેલ કે AOB નું માપ ત્રિશંશ છે. મોટા વૃતાંશ ની ત્રિજ્યા જેને આપણે OB કહેવાના છીએ એ આપેલી છે 21 સેન્ટીમીટર. એવી જ રીતે નાના વૃતાંશની ત્રિજ્યા, આ નાનું વૃતાંશ એટલે OC અને એ આપણને આપેલ છે 7 સેન્ટીમીટર. બીજી ડિટેલમાં પાઈની કિંમત આપણને આપેલી નથી. આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે, એટલે કે અહીંયા આગળ જે મોટું વૃતાંશ છે એમાંથી નાના વૃતાંશની ક્ષેત્રફળની વિગતો માઈનસ કરશું એટલે આપણને આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો, તો સૌથી પહેલા આપણે ગણતરી શરૂ કરવા માટે બે ભાગ પાડી નાખશું, એક મોટો વૃતાંશ અને એક નાનું વૃતાંશ. તો મોટા વૃતાંશ જેનું નામ આપણી પાસે છે OB અને A, વચ્ચે આપણને કોઈ બિંદુનું નામ આપેલું નથી, તો આપણે OAB માટે એટલું જ રાખશું. મોટા વૃતાંશને આપણે કેપિટલ R આપી દઈએ, R1 અને R2 પણ તમે આપી શકો.
તો કેપિટલ R એટલે 21 સેન્ટીમીટર અને થીટા એટલે આપણા સેમ રહેશે બંનેમાં 30 અંશ. ક્ષેત્રફળ મેળવીએ તો ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. પાય એટલે 22/7. r ની વાત કરીએ તો 21 બે વખત અને થીટાનું માપ મળે છે 30 છેદમાં 360. છેદ ઉડાડીએ 7 3 21. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો આ રીતે મળે. હજી છેદ આપણે 12 13 36 એવી રીતે ઉડાડી શકીએ. આ રીતે પણ કરી શકાય. 3 3 9 અને 9 4 36. થોડીક વિગતો નીચે લખીએ. 22 ગુણ્યા 21 અને છેદમાં આપણી પાસે છે 4. તો 4 ના ભાગ હજી કરીએ તો 2 અને અહીંયા મળશે 11. બંનેનો ગુણાકાર કરીએ 21 અને 11 નો તો 231. એના છેદમાં આપણને 2 મળે છે. તો 231 ભાગ્યા 2 આપણે કરીએ. 2 એકા 2 ફરીથી 2 એકા 2 2 5 10 અને 2 5 10 115.5 સેમી સ્ક્વેર આપણને મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. ત્યાર પછી આપણે નાના વૃત્તાંશની ગણતરી જોઈએ. તો નાનું વૃત્તાંશ એનું નામ આપણે આપશું ODC. નાના વૃત્તાંશ ODC માટે તો એના માટે આપણે સ્મોલ r નો ઉપયોગ કરશું. સ્મોલ r એટલે 7 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે અને થીટાની કિંમત આપેલી છે 30 અંશ. ક્ષેત્રફળનું સૂત્ર લખીએ આમાં. તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. 22/7. r ની કિંમત આપણી પાસે છે 7 જે બે વાર લખશું અને થીટા એટલે 30. 360. 7 7 કટ કરી નાખીએ. અહીં આપણે 3 અને આનો છેદ ઉડાડશું તો 12 3 36. છેદ ઉડાડવા માટે હજી આપણે આગળ વધી શકીએ. અહીંયા તો 2 સાથે ભાગ ચલાવી શકાય. 6 2 12 અને 11 2 22. તો આપણી પાસે વધે છે 77/6 જેનો ભાગાકાર કરી નાખીએ. 6 એકા 6 6 2 12 6 8 48 6 3 18. આ રીતે કન્ટિન્યુ ચાલ્યા રાખે છે 3 3 3 એટલે આપણે આનો આન્સર 12.83 લખી શકીએ. હવે આપણે જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ જોઈએ છે. તો એના માટે આપણે મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું. તો ડિટેલ લખશું આ રીતે. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો બંનેના જવાબો આપણી પાસે તૈયાર છે. ફરીથી કહી દઉં, મેં અહીંયા પોઈન્ટમાં જવાબ મેળવેલા છે. અપૂર્ણાંકમાં પણ તમે રાખી શકો. તો 231/2 માંથી 77/6 તમારે માઈનસ કરવા પડે. લસા અથવા ચોકડી ગુણાકાર લેવાનો થાય અને આન્સર સરખો જ આવે. તો 115.5 એમાંથી 12.83 આપણે બાદ કરીએ તો 0.5 છે એટલે આપણે એને
એક 0 આપી દઈએ એટલે 50 બની જાય. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાના. અહીંયા આપણે દસકો લઈએ તો 7 મળે. ફરીથી દસકો લઈએ તો 14 માંથી 8 જાય તો 6 મળે. 4 માંથી 2 જશે તો 2 મળશે. 1 માંથી 1 જાય તો 0 અને 1. તો આપણને 102.67 સેમી સ્ક્વેર એવો આન્સર મળે. આ 102.67 આપણને મળ્યો છે. એને આપણે ટેક્સ્ટ બુક મુજબ લખી નાખીએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ = 102.67 સેમી સ્ક્વેર મળે. હવે અહીંયા આગળ તમને એવું થોડું કન્ફ્યુઝન થતું હશે કે પોઈન્ટમાં જવાબ રાખવો કે પછી અપૂર્ણાંકમાં રાખવો, કારણ કે ટેક્સ્ટ બુકના અંતિમ જવાબ મુજબ આપણે જોઈએ તો આનો જવાબ આવે છે 308/3. 308/3 આવો જવાબ આપણને આપેલો છે. તો બંનેની અંદર તમે આનો ભાગાકાર કરશો ને 308 અને 3 નો તો આ જ જવાબ મળશે. આપણે પોઈન્ટ સુધી એટલે જઈએ છીએ ક્યારેક એવું બને કે આપણે પોઈન્ટની અંદર જ જવાબ મેળવવાનો હોય, આ રીતે શુદ્ધ પૂર્ણાંક સ્વરૂપે જવાબ ન મેળવવાનો હોય, કારણ કે ઘણા બધા ચેપ્ટરની અંદર આપણે આ રીતના ભાગાકાર આવવાના જ છે. તો દરેકની અંદર પોઈન્ટ સુધી જવાબ મળે એવી ટ્રાય કરવાની. તો આ 14મો દાખલો થયો આપણે. ત્યાર પછી આપણે એક વિશિષ્ટ દાખલો એક્સ્ટ્રા દાખલા સ્વરૂપે સમજીએ. ચેપ્ટરની અંદર આપણે હાથ રૂમાલને લઈ લીધા, ટેબલ ક્લોથ પણ આવી ગયો, છત્રી પણ આવી ગઈ, કેટલાય આકારો આપણે એવા લીધા કે જેની અંદર આપણે વૃતાંશનું ક્ષેત્રફળ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લેવાનું થતું હતું. આટલા બધા દાખલાઓ કર્યા એમાં તમે જોયું કે મોસ્ટ ઓફ વર્તુળનું ક્ષેત્રફળ અને વૃતાંશનું ક્ષેત્રફળ જ વધારે આવે છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બહુ ઓછા આપણે જોયા દાખલા એના. તો વૃતાંશના ક્ષેત્રફળની તમે વધારે તૈયારી કરો તો આ ચેપ્ટરમાંથી સારા એવા માર્ક આપણને મળી શકે. તો એક્સ્ટ્રા દાખલાની અંદર વાત કરું તો આપણને વિગત આ રીતે આપેલી છે. મેં એમ કીધું કે થોડોક વિશિષ્ટ દાખલો છે એટલે સમજવા જેવો છે. રકમ લખવું એની તીરંદાજીનું લક્ષ્ય આકૃતિમાં બતાવ્યા મુજબના 3 સમકેન્દ્રી વર્તુળો દ્વારા 3 સમકેન્દ્રી વર્તુળો દ્વારા બનાવેલ છે. જો 3 વર્તુળોના વ્યાસ વર્તુળોના વ્યાસ 1:2:3 ના ગુણોત્તરમાં હોય તો લક્ષ્યના 3 પ્રદેશોના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. અહીંયા આગળ પાઈની કિંમત આપણને આપેલી નથી, જેથી કરીને આપણે એમાં પણ 22/7 લેવાના છે. તો સૌથી પહેલા આની આકૃતિ તમને હું કમ્પ્લીટ કરી દઉં, જેથી કરીને તમને અંદાજ આવે કે કઈ રીતે આમાં પૂછેલું છે. તો અહીંયા આગળ મેં આકૃતિ એક દોરી આપી છે તમને.
આકૃતિની મુજબ જોઈએ તો વ્યાસનો જે ગુણોત્તર જે છે એ આપણને 1:2:3 આપેલો છે એટલે એને આ રીતે કહી શકાય કે d1 d2 d3 is equal to 1:2:3 એટલે કે 1:2:3 આપણને આપેલો છે. જો આ માપ નથી, આપણા વ્યાસનું માપ નથી, એનો ગુણોત્તર છે. તો ગુણોત્તર હોય ને હંમેશા સરખો જ રહે. તમે એમ કહો વ્યાસના આપણે અડધા કરીએ તો 10 સેમી હોય તો 5 સેમી ત્રિજ્યા થઈ જાય. પણ અહીંયા આગળ ગુણોત્તર છે એટલે આપણા R1 R2 અને R3 નો રેશિયો એટલે કે ગુણોત્તર પણ 1:2:3 થશે. તો સૌથી અંદરનું વર્તુળ છે એ એક પ્રમાણ મુજબનું છે, એનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો લખીએ સૌથી અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. તો એના માટે આપણે πr² લેવાના છે પણ 1. હવે એનો રેશિયો જ આપણી પાસે છે તો આપણે એને 1 નો સ્ક્વેર કહીએ તો ખાલી પાઈ સેમી સ્ક્વેર એવું ક્ષેત્રફળ આપણને મળે. આપણે ક્ષેત્રફળનો પણ ગુણોત્તર મેળવવો છે, યાદ રાખજો. ક્ષેત્રફળના જવાબ આંકડાકીય માહિતીમાં જોતા નથી એટલે મેં પાઈની કિંમત મૂકેલી નથી. વચ્ચેના વર્તુળની વાત કરીએ તો વચ્ચેના વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી જશે, પણ આપણે આ રિંગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો રિંગનું ક્ષેત્રફળ એટલે એને કહેવાય કંકણાકાર ભાગ. તો આ રીતે લખાય વચ્ચેના કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ કેવી રીતે મળે તો કે આ મોટું ક્ષેત્રફળ πr² 2 વાળું છે એમાંથી πr² 1 વાળું બાદ થશે. તો અહીંયા આગળ આપણી પાસે પાઈ ની કિંમત સમાન છે તો આપણે r1 નો સ્ક્વેર બાદ કરી નાખીએ 2 માંથી. ચાલો તો r2 એટલે આપણી પાસે કેટલું જેમ પ્રમાણ છે 2. તો અહીંયા હું 2 નો વર્ગ લખીશ, અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ મળે 4 માઈનસ 1 તો આપણને મળે 3 પાઈ સેમી સ્ક્વેર. એટલે આ 3 પાઈ સેમી સ્ક્વેર કોનું ક્ષેત્રફળ મળ્યું? આ કંકણાકાર ભાગ, બંગડી જેવો ભાગ દેખાય, ડિઝાઇન અલગ જ મેં કરેલી છે એટલે તમે ખાસ જોજો. બહારના કંકણાકાર ભાગ છેલ્લું જોઈ લઈ. બહારના કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર. તો બહાર આપણે 3 આપેલા છે એમાંથી આપણે 2 માઈનસ કરીએ, આમાં પણ પાઈ કોમન કાઢશું. તો આપણી પાસે R3 3 આપેલા છે તો 3 નો વર્ગ અને અહીંયા આગળ 2 નો વર્ગ માઈનસ કરશું તો 9 માંથી 4 જશે તો 5 પાઈ સેમી સ્ક્વેર મળે. તો હવે આપણે આનું જેમ પ્રમાણ જોઈએ છે તો 1 2 3 છે એટલે અંદરથી બહાર તરફ આપણે જઈએ તો આને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવું વર્તુળ નામ આપી દઈએ. પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ જેમ બીજા વર્તુળનું ક્ષેત્રફળ જેમ ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. તો પહેલા વર્તુળનું પાઈ મળ્યું હતું, બીજાનું 3 પાઈ અને 5 પાઈ. પાઈ 3 પાઈ 5 પાઈ, ત્રણેયમાં કોમન શું છે? પાઈ નીકળી જશે તો 1/3/5 આ આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર મળે. તો આવો દાખલો આપણે ક્યાંય જોયેલો નથી, પહેલી વાર આપણે આ ગણ્યો છે, થોડોક વિશિષ્ટ કહેવાય. એવું લાગે તો બીજી વાર પાછો જાતે કરીને ટ્રાય કરવાની જેથી કરીને દાખલો આવડી જાય.